નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। આમ તો આખા રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। ઠંડા પવનો સાથે રાજ્યભરમાં ઠંડી વધી રહી છે। તેની વચ્ચે અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। 16 થી 22 ડિસેમ્બર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે। 17 ડિસેમ્બરથી તાપમાનમાં આંશિક વધારો થશે। સવારના સમયે અનુભવાશે ઠંડીનો ચમકારો, જેમાં 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। વાદળવાયુ સાથે ક્યાંક છાંટા પડવાની પણ શક્યતા રહે છે। મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાશે, એટલે આ હવામાન જે છે એ પલટાશે। પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો તેમજ કરા પડવા અને કમોસમી વરસાદ થવો આવી બાબતો બનવાની શક્યતા છે। તો અમદાવાદમાં ગેરકાયદે હથિયારો સાથે 2